દેખો તો ઠંડીનું પ્રમાણ વધી જવાથી અમે આમાં ઢોરો બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આ શેડ મોટો છે એકદમ. જુઓ આપ લાઈવ બધેથી એકદમ લાઈવ જુઓ તો આ શેડથી ઢોરો અંદર પહોંચે અને ઠંડીથી બચી રહ્યા છે. એમને ઠંડી વાતી નથી. એકદમ તંદુરસ્ત અને એકદમ સારી રીતે ઊભો છે. જુઓ મિત્રો, અને આ ગાય છે આ મારા કણી છે, એની પાસે જવાય જ નહીં. કાલે એક સેંકડો વગાડ્યું હતું, દવાખાને જવું પડ્યો મિત્રો દોસ્તો. તે 2-3 ટાંકા આવી ગયા, એવી આ ગાય ખરાબ છે. ના આને ઓલી આ ગાય એ પાતળા શિંગડાવાળી તો મિત્રો. અને આ ઘાસ લાવી દીધું છે એટલે અહીં પડ્યું છે ઘાસ. અને આ ગાયને થોડી વધારે ગીર ગાય છે. આ રહ્યા છે ગાય, રાત ગાય છે, ગીર ગાય. એટલે એને ઠંડી વધારે વાય, ગરમી પણ વધારે વાય અને ઠંડી પણ વધારે વાય. અને બીજા ઢોરો અહીં છે બારે. તો મિત્રો આવી રીતે અમે પશુપાલન કરીએ છીએ ઘરના બધા કુટુંબી. અને ભાગીદાર અમુક હોય છે તે હેલ્પ કરાવે છે ચાર લેવામાં અને એવા બધામાં. તો મિત્રો આ વિડીયો આટલા પૂરતો સીમિત રાખશું, કારણ કે હવે બીજો વિડીયો આપણે બીજો બ્લોગ પણ બનાવવાનો છે. તો મિત્રો જુઓ આ બ્લોગમાં આવી વ્યવસ્થા કરેલી છે. તે વ્યવસ્થા આપણે ગમશે જ. આપણને શક્ય હોય તો, પોસિબલ હોય તો, આપણાથી થઈ શકે એમાં હોય તો કરજો, કારણ કે ઠંડી છે વધારે. અને વરસાદ હોય ને ત્યારે પણ ઢોળા આમાં ઠંડી વાતી હોય છે, ઢોળા ઉપર વરસાદ વરસતો હોય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ કહી આપણે વિરમું છું. જય માતાજી, જય વંદે માતરમ, જય ગુરુજી.